નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ જે તે સમયના કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરવામાં આવી છે। 9.55 કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો। નવસારી જિલ્લા પાણી પુરવઠા કૌભાંડ સામે આવ્યું હતું। આ મામલે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો હતો। અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ આ બનાવમાં તે સમયના કાર્યપાલક ઇજનેર પાયલ બંસલનું પણ નામ સામે આવ્યું હતું। તેઓ સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થતા તેઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 10 દિવસના પોલીસ કસ્ટડીની માંગ કરવામાં આવી હતી, જેમાં શનિવાર સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરાઈ છે। સીઆઈડી ક્રાઇમમાં જે બિલ્ડિંગોના ખાતે જે પાણી પુરવઠા કચેરી જે આવેલી તેમાં જે 161 જેટલા જે કામો કે જે પેપર પર ન થયેલા હતા તેમ છતાં એ કામો બતાવીને જે ઉચાપત કરવામાં આવેલી હતી, જે સમથિંગ 9 કરોડ જેટલી અંદાજિત રકમની ઉચાપત બતાવવામાં આવેલી હતી, તેમાં 16/7/2024 રોજ એમાં ગુનો દાખલ કરવામાં આવેલો। અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। તેમાં જે તે સમયના કાર્યપાલક ઇજનેર પાયલબેન બંસલનું પણ આરોપી તરીકે નામ દર્શાવવામાં આવેલું અને એમને એ ગઈકાલના રોજ એ પોતે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થતાં તપાસ કરનાર અધિકારી કેપ્ટન સાહેબે એમની ધરપકડ કરી અને આજ રોજ નામદા કોર્ટ સમક્ષ એમને રજૂ કરીને દિન 10ની પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવેલી। નામદા કોર્ટે બંને પક્ષને સાંભળીને એમને શનિવારે સવારના 11 વાગ્યા સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરી। પાયલ બંસલ જે તે વખતે પોતે બિલ્લીમોરા મુકામે જે આ કચેરી આવેલી તેમાં એ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા અને એની સામેનો જે મુખ્યત્વે આક્ષેપ એવો હતો કે 161 જેટલા જે કામો કે જે બતાવવામાં આવેલા હતા પણ ખરેખર પોલીસની તપાસમાં અને હકીકત વિજિલન્સની તપાસમાં એવી હકીકત આવેલી કે એમાં 2 જ કામો સંપૂર્ણ થયેલા હતા, બાકીની 159 કામો સંપૂર્ણ ન થયેલા હતા। તેમ છતાં કોન્ટ્રાક્ટરોને એ બિલની ચૂકવણી કરવામાં આવેલી હતી અને તે વખતે એમ કે કાર્યપાલક ઇજનેર તરીકે એમની પણ ભૂમિકા પોલીસને અને વિજિલન્સની તપાસમાં જણાય આવતા એમની ધરપકડ કરવામાં આવી। કયા પ્રકારની દલીલ હતી? અમારી જે અત્યારે જે મેઇન જે પોલીસ કસ્ટડી માટેની દલીલ એ પ્રકારની હતી કે આ ગુનાના કામમાં અગાઉ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધ ચાર્જશીટ પણ થયેલ છે અને આ બાબતે અગાઉ અરજીની તપાસ થઈ છે, વિજિલન્સની તપાસ થઈ છે અને એ બાબતે આ આરોપી પાસે કોઈ રિકવરી ડિસ્કવરી કરવાની રહેતી નથી કે જે 10 દિવસની જે પોલીસ કસ્ટડીની માંગનો અમે ભારપૂર્વક વિરોધ રજૂ કરવામાં આવેલો છે અને અમે આમાં કોઈ નાણાકીય ગેરલાભ લીધો નથી એવી અમારી રજૂઆત। સર, ફરિયાદમાં કેટલી રકમનું વાત હતી? અંદાજિત 9 કરોડ ઉપરાંતની રકમ